જો ખરેખર સાચા અર્થમાં જો ભગવાનનું સ્વરૂપ સમજાણું હોય તો એને જગતમાંથી વિષયમાંથી વૃત્તિ એ પાછી વળી જતી હોય છે. સ્વભાવ દોષ અને એમાંથી મુક્ત થઈ જાય. પરંતુ છતાં આ કોઈ એક દિવસનું કામ નથી. આપણે દાખલા તરીકે માનતા હોઈએ કે મેં ભગવાન સ્વામિનારાયણ કે મેં પ્રમુખ શાન ઓળખી લીધા છે, વાર લાગે. એમ કોઈ માતાજીને કોઈ રામ ભગવાન ઓળખતા હોય, એનું ભજન ભક્તિ કરતા હોય, પણ કોઈ આ બધું એક દિવસનું કામ નથી. પણ જો એનું સાચા અર્થમાં સ્વરૂપ સમજાય તો અંતે રિઝલ્ટ આ આવવું જોઈએ. અંતે આપણના પંચ વિષયમાંથી આસક્તિ ટળી જવી જોઈએ. જેમ હમણાં પૂજ્ય વિશુદ્ધ સ્વામી આપણને બધી બ્રહ્માંડ સ્વામી વગેરેની વાતો કરી, એમને તો દોહા છંદમાં વાત કરી, મને એવું આવડતું નથી, એટલે તમારે તો મને સહન કરવો જ પડશે. બહુ આટલા દિવસ સુધી સહન કર્યો છે, હવે બહુ જાજુ સહન કરવું પડશે નહીં, તમારી શ્રદ્ધાનો અંત આવી જશે હમણાં. પણ કારણ એમની તો શૈલી બહુ રસાળ છે. તમે મહિનાઓ સુધી શું વર્ષો સુધી સાંભળો અને કલાકોના કલાકો સાંભળો, પણ તમને બધાને પકડી રાખે. નાના બાળકને પકડે, વડીલને પકડે, વૃદ્ધને, ભણેલાને, અભણને, ગરીબને, તમગન બધાને પકડે. એટલે એની શૈલી દરેકની જુદી જુદી હોય. મારી શૈલી થોડી કમ પણ હવે જાજુ સહન નહીં કરવું પડે, હવે દિવસો બહુ નજીક આવે છે. પણ શ્રીજી મહારાજ આપણને વાત સમજાવી રહ્યા છે કે અંતે આપણી આવી સ્થિતિ થવી જોઈએ. આજે આપણે ભલે એ પ્રાથમિક શાળામાં હોઈએ અથવા તો એથી પણ લોઅર લેવલ આપણે કદાચ એ કેજીમાં હોઈએ, પણ એક દિવસ પીએચડી થઈ શકાય છે એ નક્કી છે. ને આપણી નજર સમક્ષ એ પીએચડી હોવું જોઈએ. બસ આજે આપણે ભલે એ તમે નર્સરી સ્કૂલમાં હો, પણ એક વખત પીએચડી થઈ શકાય છે. પણ એ એક દિવસનું કામ નથી, વર્ષો લાગે. 15-20 વર્ષ સુધી ભણો ત્યારે પીએચડી થવાય. એમાં સત્સંગમાં પણ એવું છે, એક દિવસનું કામ કરીને કરોડો જન્મનો કચરો છે, કરોડો જન્મની આ લોકની વાસનાઓ છે. પણ જો આપણે સ્કૂલમાં જતે આમ ગયે રાખીએ અને નિયમિત લેસન વગેરે કરીએ તો ધીરે ધીરે આપણી આ સ્થિતિ થાય એવી છે. પણ આપણે ભગવાનનું સ્વરૂપ સમજ્યાનો તાળો આ છે. પહેલાં આપણે જ્યારે ગણિત શીખતા, અત્યારના ગણિતમાં શું આવે ખબર નથી, પણ જૂના જમાનામાં ગણિતનો દાખલો સાચો હોય ને તો એ સાચો છે દાખલો જોવા માટે તાળો આવતો. તાળો એ તાળો જો કરે ને તો જવાબ એ ઊંધેથી કરે તો આખી મૂળ કિંમત આવી જાય. નહીં તો શું ઘણા લોકો જોઈને સીધો જવાબ લખી નાખે. એ દાખલો ખોટો હોય તો એ દાખલો સાચો ગણ્યો છે એનો તાળો શું, તો એ તાળો હોય એના આધારે દાખલો સાચો ખબર પડી જાય. એમ આપણને ભગવાનનું સ્વરૂપ ઓળખાયું છે, એનો તાળો શું, તો આપણા સ્વભાવ થોડાક ઓછા થાય. ભલે નિર્મૂળ થતા વાર લાગે, પણ ઘરમાં આપણે પતિ પત્ની વચ્ચેના પ્રશ્નો, ભાઈ ભાઈના વચ્ચેના પ્રશ્નો, માતા પિતા અને દીકરા વચ્ચેના પ્રશ્નો થોડાક તો શાંત થવા જોઈએ. કદાચ એવું બને કે તમે સત્સંગી હો, તમારા ઘરના બીજા સત્સંગી ન પણ હોય, પણ આપણને સત્સંગની રીત આવડી છે તો આપણે થોડુંક સહન કરી લેવાનું, આપણે થોડુંક સંયમ રાખવાનું, આપણે થોડીક તમે નમ્રતા રાખવાની, થોડુંક નમી દેવાનું. તો ઘણા બધા આપણા કુટુંબના જ પ્રશ્નો ઓછા થઈ જાય. સત્સંગમાં પણ એવું છે. સત્સંગમાં અહીં આવીએ પણ તો આપણે થોડુંક જો નમતું જોખી દઈએ તો ઘણા બધા પ્રશ્નો હલ એ થઈ જતા હોય છે. તો શ્રીજી મહારાજ અહીં સુધી આપણને વાત કરી છે. હવે આગળની વાત ભગવાન કરી રહ્યા છે. અહીંયા મહારાજે કહ્યું કે તમે આ સ્વરૂપ ઓળખાશે તો આ સ્વરૂપ એટલે આપણે સવારે વાત કરી, ગઈકાલે વાત કરેલી કે ભગવાનનું સ્વરૂપ એ દિવ્ય છે એ સમજવાનું છે. ભગવાન પૃથ્વી પર આવે છે ત્યારે ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે, એ માયા પર છે, એ ગુણાતીત છે. ભલે મનુષ્ય જેવા દેખાય છે છતાં મનુષ્ય જેવા નથી. એમાં ઘણો મોટો તફાવત છે. જેમ ડૉક્ટર અને માણસ સામાન્ય જ લાગે, દર્દી અને ડૉક્ટર બે સામાન્ય લાગે, પણ ડૉક્ટર ઓપરેશન કરી શકે, દર્દી ના કરી શકે. આમ તો બધું સરખું જ લાગે. ડૉક્ટરને બે આંખ હોય, દર્દીને બે આંખ હોય. ડૉક્ટરને બે હાથ હોય, દર્દીને બે હાથ હોય. ડૉક્ટર હોસ્પિટલમાં જાય છે, દર્દી પણ હોસ્પિટલમાં જાય છે, પણ છતાં ડૉક્ટરે બાયપાસ સર્જરી કરી શકે, પેલો દર્દી ના પણ કરી શકે. એમ ભગવાન સંત અને આપણે હરખા જ લાગીએ. ભગવાન રામ આ પૃથ્વી પર આવ્યા, ચાર હાથ નહોતા. ભગવાન કૃષ્ણ પૃથ્વી પર આવ્યા તો આપણા જેવા જ હતા. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા તો આપણા જેવા જ હતા. અત્યારે એ ભગવાનના ધારક એવા ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સાહેબ મહારાજ આપણા જેવા જ છે. આપણા જેવા જ છે, દેખાય છે આપણા જેવા, પણ અંદરનું તત્વ જુદું છે, અંદરની શક્તિ જુદી છે, અંદરનું સામર્થ્ય જુદું છે. એ દિવ્ય છે. એના સંબંધમાં જે કોઈ આવે એ પણ દિવ્ય બની જાય છે. તો એટલી વાત સમજીને
હવે ભગવાન સ્વામિનારાયણ એક આગળની ભૂમિકાની વાત પોતે કરી રહ્યા છે. અને અક્ષરાતી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તો એ અક્ષરાતીત, અક્ષરથી પરે જે પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામની અંદર બિરાજમાન છે, એ અક્ષરધામમાં બિરાજમાન એવા જે પુરુષોત્તમ નારાયણ છે તે સર્વે અવતારનું કારણ છે. બધા અવતારો એમાંથી પ્રગટ થાય છે અને બધા અવતારો એમાં લીન થાય છે. શ્રીજી મહારાજ અહીંયા એક અવતારવાદની વાત આપણે સમજાવી છે. અવતારવાદની વાત કરતાં આપણે એવો વિચાર કરીએ કે સમગ્ર વિશ્વની અંદર એકમાત્ર હિન્દુ ધર્મ એવો છે કે જેમાં અવતારવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વિશ્વની અંદર 5-6 અબજ માણસની વસ્તી છે, એમાં 1 અબજ જેટલા નાસ્તિકો છે જે લોકો ભગવાનને માનતા નથી. બાકીના લગભગ 2.25 અબજ જેટલા એક ક્રિશ્ચિયન છે, ખ્રિસ્તીઓ છે, જે લોકો ભગવાનના અવતાર પૃથ્વી પર આવે છે એવું એ લોકો માનતા નથી. ભગવાનનો પુત્ર ઈશુ આવે તો હી ધ સન ઓફ ગોડ, ભગવાનનો પુત્ર છે, સન ઓફ ફાધર. એ લોકો એક પુત્ર તરીકે પૃથ્વી ઉપર મોકલે છે, પરંતુ ભગવાન સ્વયં આ પૃથ્વી પર આવતા નથી. મુસ્લિમ પણ લગભગ 1.25 અબજ જેટલા છે, એ લોકો પણ ભગવાનના પૃથ્વી પર આવતા નથી, પણ ભગવાનના જે પૈગંબર છે, ભગવાનના સંદેશવાહક આ પૃથ્વી ઉપર આવે છે એવું એ લોકો માને છે. એવી રીતે જૂજ લોકો જે છે, પારસી લોકો છે, જે ચીનના 2-3 ધર્મ છે, લાઓસ છે, એ બધા જે ધર્મ છે, જે કોન્ફ્યુશિયસ વગેરે ધર્મ છે, એ લોકો પણ પૃથ્વી ઉપર ભગવાન પોતે સ્વયં પ્રગટ થાય છે એવું એ લોકો સ્વીકારતા નથી. ભારત દેશની અંદર આપણે એક જૈન ધર્મનો વિકાસ થયો છે, તો જૈન ધર્મની અંદર પણ ભગવાન પોતે, એ લોકો તો અનાદિ ભગવાનમાં માનતા જ નથી. એ લોકો તો પ્રત્યેક જીવ ભગવાન થઈ શકે છે એવી એમની માન્યતા છે. પ્રત્યેક જીવ પોતાના કર્મ ખપાવી દે એટલે કર્મ ખપી જાય એટલે વ્યક્તિ કેવડી થઈ શકે અને એટલે પ્રત્યેક વ્યક્તિ ભગવાન થઈ શકે એવી એ લોકોની માન્યતા છે. એક જ ભગવાન જે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે એવું જૈન લોકો સ્વીકારતા નથી. પછી આપણે એક બૌદ્ધ ધર્મનો વિકાસ થયેલો છે, તો બૌદ્ધ ધર્મની અંદર પણ એક જ ભગવાનના પૃથ્વી અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરે એવું એ લોકો પણ સ્વીકારતા નથી. ફક્ત એક હિન્દુ ધર્મ છે, જે હિન્દુ ધર્મની અંદર અવતારવાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણા જે પૌરાણો છે, ખાસ કરીને જે વેદો ઉપનિષદોમાં અવતારનો નિર્દેશ છે, પરંતુ કોઈ અવતારોનું નામ આપણા વેદોમાં ઉપનિષદોમાં નથી. ત્યાર પછી જે મહાભારત અને રામાયણ આદિ જે ગ્રંથો લખ્યા વ્યાસજી કે વાલ્મીકી કે તુલસીદાસે, ત્યાર પછી આપણે જે મુખ્ય પુરાણ ગ્રંથો લખાયા, ખાસ કરીને વ્યાસ ભગવાને 18 પુરાણો લખ્યા. એ 18 પુરાણની અંદર કુલ 4.5 લાખ શ્લોકો છે. એની અંદર સ્કંદ પુરાણ લગભગ 80,000 શ્લોકોનો છે અને એમાં તમારો આ છે ભાગવત છે 18,000 શ્લોકોનો છે. એની ઉપરાંત વિષ્ણુ પુરાણ છે, કુર્મ પુરાણ છે, શિવ પુરાણ છે, વામન પુરાણ છે, એવા 18 પુરાણો ભગવાન વેદવ્યાસે લખેલા છે. તો એ પુરાણોની અંદર મહાભારત અને રામાયણ જેવા ઇતિહાસ ગ્રંથોની અંદર અવતારવાદનો સ્વીકાર કરવામાં આવેલો છે. તો એ અવતારવાદનો સ્વીકાર આપણા ભગવાન સ્વામિનારાયણ પણ વચરમતની અંદર કરેલો છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક હિન્દુ ધર્મનો જ એક મુખ્ય ફાટો છે. એવું કહી શકાય કે હિન્દુ ધર્મની એક સુધારેલી આવૃત્તિ છે. ભગવાન સ્વામિનારાયણે કશું નવું નથી કર્યું. ભગવાન સ્વામિનારાયણે એક હિન્દુ ધર્મની અમુક જે વિકૃતિઓ હતી એ વિકૃતિઓ દૂર કરીને એક શુદ્ધ વૈષ્ણવ સંપ્રદાયની જે પરંપરા એ ભગવાન સ્વામિનારાયણે સ્થાપી છે. તમે શિક્ષાપત્રી વાંચજો, તેમાં પણ ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક એવા જે વલ્લભાચાર્ય અને એમના પુત્ર જે વિઠ્ઠલનાથજી, એમણે જે કંઈ સમય ઉત્સવનું આયોજન કર્યું છે, ભક્તિની રીતિ જે પ્રવર્તાવી છે, એવી ભક્તિની રીતિ આપણા સંપ્રદાયમાં પ્રવર્તાવી. એટલે આપણા સમયમાં જે ઉત્સવ છે, દાખલા કે અન્નકૂટનો ઉત્સવ છે, ધનુર્માસ છે કે જળજણીનો ઉત્સવ છે, અથવા તો આપણે જે રામનવમી અથવા તો હમણાં આપણે પેલો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો, તો આ જે કાંઈ ઉત્સવમાં અને ઠાકોરજીની જે ભક્તિ રીતિની જે પ્રણાલિકાઓ છે, એક વૈષ્ણવ સંપ્રદાયની એક રીતિ પ્રણાલિકા છે. એટલે હિન્દુ ધર્મના જે જુદા જુદા સંપ્રદાયની અંદર, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સમગ્ર 7 વર્ષની અંદર સમગ્ર ભારતની અંદર ઘણા બધા મંદિરોમાં ગયા, મઠોમાં ગયા, આશ્રમોમાં ગયા અને ઘણા બધા સંપ્રદાયની અંદર જેટલું જેટલું સારું હતું એ બધું લઈ લીધું, જેટલું સારું હતું એ બધું લઈ લીધું અને જે કાંઈ વિકૃતિ હતી એ વિકૃતિ છોડી દીધી અને પોતાના સંપ્રદાયની અંદર આ એક વિકૃતિ એની અંદર પેસી ન જાય એવા ખટકાપૂર્વક એણે સંપ્રદાયની સ્થાપના કરી છે. એટલે કવિ નાનાલાલે કહ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ બીજું કશું નથી કર્યું કે જે એક પાળી તૂટી ગયેલી હતી એ તૂટેલી પાળીનું એને રિપેરિંગ કર્યું છે અને આખા ગુજરાતની અંદર એક શુદ્ધ સંપ્રદાય, એક ભક્તિ સંપ્રદાય, એ ભક્તિ સંપ્રદાયમાં જે કાંઈ થોડો ઘણી જે કચાશ હતી એ દૂર કરીને એક જેની અંદર આચાર સ્વચ્છતા હોય,
જેમાં વિચાર સ્વચ્છતા હોય, જેમાં વ્યવહાર સ્વચ્છતા હોય, એક શુદ્ધ પવિત્ર જીવન સાથે ભક્તિ કરે, સમયાની અંદર ઉત્સવમાં જે વિકૃતિઓ હતી એ બધી વિકૃતિઓ ભગવાન સ્વામિનારાયણ દૂર કરી. એટલે આપણે ત્યાં જો કોઈ પણ સમય હોય તો કથા વાર્તા પહેલી હોય. એ હોળીનો ઉત્સવ હોય ફૂલદોનો તો કથા વાર્તા હોય, જન્માષ્ટમીનો ઉત્સવ હોય તો કથા વાર્તા હોય, હરિજયંતિ હોય તો કથા વાર્તા હોય, કોઈ પણ અન્નકૂટનો ઉત્સવ હોય તો પણ કથા વાર્તા હોય, શરદ પૂર્ણિમા હોય તો પણ કથા વાર્તા. કથા વાર્તા આપણા સંપ્રદાયનો એક દેહ છે. સમગ્ર વિશ્વની અંદર 35 લાખ હિન્દુ મંદિરો છે, પણ એમાં જોજો સ્વામિનારાયણ મંદિરની મોટા મોટી વિશેષતા છે. સ્વામિનારાયણ મંદિરમાં મોટા મોટી વિશેષતા છે કે કથા વાર્તાનો એક અખાડો જામ્યો હોય. અહીં આપણે સાંજ સવાર બપોર અથવા કોઈ પણ નાના મોટા સ્વામિનારાયણ મંદિરની અંદર ઓછામાં ઓછું અઠવાડિયે એક વખત કથા નિયમિત થતી હોય. બાકી તો સાંજ સવાર 2 કથા તો આપણા દરેક સ્વામિનારાયણ મંદિરમાં, અને એમાં ખાસ કરીને આપણે જે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં આજે યોગી બાબા અને પ્રમુખ સાહેબ મહારાજે આગ્રહ રાખેલો છે. અને એટલે જ આપણે ત્યાં કથા વાર્તા બીજી કે કેવું હોય કે ઓકેજનલ કથા હોય, ક્યારેક શ્રાવણ મહિનામાં હોય, ક્યારેક ભાગવત કે રામાયણની કથાઓ થઈ જાય, પછી કંઈ નહીં, ખાલી આરતી કરીને તમે દર્શન કરીને જતા રહો તો સારું છે, ખોટું નથી કહેતા. પણ જ્યાં સુધી આવી કથા વાર્તા ન થાય ત્યાં સુધી આપણા જીવનની અંદર જે વિકૃતિ હોય, આપણે જીવનમાં જે અશુદ્ધિ હોય અને ભૂલ થવાની શક્યતા છે. માનવ માત્ર ભૂલને પાત્ર છે, પણ આવું કંઈક સાંભળે ને તો ક્યારેક જીવન બદલવાનો એને વિચાર આવે. તો ભગવાન સ્વામિનારાયણે આ કથા વાર્તાનો એવો અખાડો આ સંપ્રદાયની અંદર નાખ્યો છે કે આજે દુનિયાભરની અંદર દર અઠવાડિયે 6000 જગ્યાએ આપણી સભાઓ ચાલે છે. આજે તમે રવિવારનો દિવસ છે તો આખા વિશ્વભરની અંદર 6000 સેન્ટરની અંદર એ કોઈ જગ્યાએ ક્યાંક તમે રવિવાર થાય, ક્યાંક સોમવાર થાય, ક્યાંક મંગળવાર થાય, ક્યાંક બુધવારે થાય, પણ અઠવાડિયે એક સભામાં તો બધા જ હરિભક્તો ભાઈ ભેગા થાય. એમાં બાલિકા મંડળની સભા જુદી થાય, કિશોર મંડળની કિશોરી મંડળ અને યુવતી મંડળ, અને હવે તો નાના નાના તમે શિશુ અને શિશુડી નંબરની પણ સભાઓ થાય. નાના શિશુ હોય એની પણ સભાઓ એ ધીરે ધીરે થાય છે. તો આ કથા વાર્તા દ્વારા એક શુદ્ધ ભક્તિ, એક સાચી રીતે ભક્તિ કરી શકીએ, સાચી રીતે અધ્યાત્મ માર્ગ આપણે ચાલી શકીએ એવું એક અદ્ભુત માર્ગદર્શન આપેલું છે. તો આ ભગવાન સામે જે સંપ્રદાયની અંદર પણ અવતારવાદનો સ્વીકાર કરવામાં આવેલો છે. અવતારવાદને આપણે સ્વીકારીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ વચનમૃતની અંદર ઘણી જગ્યાએ અવતારોની વાત કરી છે, એની વાત આગળ આપણે કરીશું. તો સૌ પ્રથમ તો અવતારો કેટલા? ઘણા કોઈ 7 અવતાર કહે છે, કોઈ 9 અવતાર કહે છે, કોઈ 10 અવતાર કહે છે, કોઈ 11 અવતાર કહે છે, કોઈ 24 અવતારો કહે છે. એનું કારણ એ છે કે પુરાણોની અંદર જુદા જુદા અવતારોની સંખ્યા છે, પણ એમાં એટલા માટે જુદી જુદી સંખ્યા આપણને જોવા મળે છે કે કેટલાક અંશ અવતાર હોય, કેટલાક કલા અવતાર હોય, કેટલાક પૂર્ણ અવતાર હોય, કેટલાક આવેશ અવતાર હોય, કેટલાક એ બધે ગુણ અવતાર હોય, વિભૂતિ અવતાર હોય. તો જુદા જુદા અવતારોની જુદી જુદી રીતે એનું ક્લાસિફિકેશન થયેલું હોવાને લીધે અવતારોની સંખ્યા આપણને શાસ્ત્રમાં જુદી જુદી દેખાય છે. મુખ્ય અવતાર આપણે 9 અવતાર કહીએ, 10 અવતાર કહીએ, ગૌણ અવતાર લેવા જાય 24 અવતાર કહેવાય. પરંતુ ભાગવત વગેરે ગ્રંથોની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે અવતારો તો અસંખ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર 4થા અધ્યાયની અંદર જે વાત કરી છે કે અર્જુન, તારા ને મારા તો ઘણા બધા અવતારો થઈ ગયા છે, અનંત અવતારો, જે હું જાણું છું તું નથી જાણતો. ગીતાના 4થા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર આ વાત કરે છે કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. હે અર્જુન, બહુની મેં વ્યતીતાની, બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન. મમ, અને તારા તો અનંત જન્મો થઈ ગયા છે, પણ તું નથી જાણતો, એ હું જાણું છું. તો ભાગવતની અંદર આ વાત લખી છે. ભાગવતનો પહેલો સ્કંદ છે અને 3જો અધ્યાય 26મા શ્લોકની અંદર ભાગવતની અંદર લખ્યું છે કે અવતારય અસંખ્ય હરે સત્વ નિધેર દ્વિજા. અનંત અવતારો, અસંખ્ય અવતારો એ થયા છે. વાસુદેવ મહાત્મ્યની અંદર પણ 24મા અધ્યાયના 63મા શ્લોકની અંદર પણ અવતારા ભગવતો ભૂતા ભવ્યશ્ચ સંતિયે કર્તુમ ન શક્ય તે તેષમ સંખ્યા વિશારદૈ. ભૂતકાળની અંદર કેટલા અવતારો થયા છે, અત્યારે કેટલા અવતારો છે અને ભવિષ્યમાં કેટલા અવતારો થશે એની કોઈ સંખ્યા કોઈ ગણી શકે એમ નથી. અનંત અવતારો થયા છે. તો એ બધા અવતારોનું કારણ શ્રીમદ ભાગવતનો 3ય સ્કંદ છે, 9મો અધ્યાય છે. બીજા અધ્યાયની અંદર વાત કરી છે કે ગૃહિતમ શત એક બીજમ. તો સેંકડો અવતારનું જે મૂળ કારણ છે એ આ વિરાટ નારાયણ છે એવી વાત કરી છે. ત્યાર પછી શ્રીમદ ભાગવતનો પહેલો સ્કંદ 3ય અધ્યાય અને 5મા શ્લોકમાં પણ વાત કરી છે કે એતન નાના અવતારાણામ નિધાનમ. આ જે વિરાટ નારાયણ છે તે નાના એટલે અનેક અવતારોનું કારણ આ વિરાટ નારાયણ છે. તો આપણા શાસ્ત્રોની અંદર અસંખ્ય અવતારોની વાત કરી છે, કારણ કે પ્રત્યેક
કલ્પની અંદર, પ્રત્યેક યુગની અંદર, જેમ કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો સતયુગની અંદર, દ્વાપર યુગમાં, કળયુગની અંદર એવા યુગે યુગે અવતારો થયા છે અને અત્યાર સુધીમાં તો હજારો એ યુગ પસાર થઈ ચૂક્યા છે. તો પ્રત્યેક યુગની અંદર ભગવાનની જો આપણે ગણતરી કરીએ, અવતારની જો સંખ્યા ગણીએ તો અનંત અવતારોની સંખ્યા થાય છે. પણ ભગવાન આ કલ્પની અંદર જે આપણને જે મુખ્ય આપણને થોડાક અવતારો આપણે જે ગણાય છે, એમાં ભાગવતમાં મુખ્ય 10 અવતાર ગણાવ્યા છે, ગૌણ અવતાર 24 અવતારો ગણાવ્યા છે. પણ એક વાત નક્કી છે કે આ બધા અવતારોનું મૂળ કારણ છે વિરાટ નારાયણ. વિરાટ નારાયણ વિષ્ણુ એના જ બધા અવતારો છે. શ્રીમદ ભાગવતની અંદર વાત કરી છે કે બીજા બધા જે અવતારો છે તે અંશ અવતાર છે. એ તે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ શ્રીમદ ભાગવતનો પહેલો સ્કંદ 3ય અધ્યાય અને 28મા શ્લોકની અંદર આ વાત લખી છે કે એ તે જે બધા આગળના અવતારોની ગણના કરી છે એ તે અંશ કલા, કેટલાક અંશા અવતાર છે, કેટલાક કવળા અવતાર છે, પણ કૃષ્ણ તો ભગવાન સ્વયં છે. એ વાત એમાં સમજાવેલી છે. તો કૃષ્ણ ભગવાન સ્વયં છે એટલે શું? તો ભગવાન કૃષ્ણ એ વિષ્ણુ છે અથવા તો વિરાટ નારાયણ છે. તો આખું તમે ભાગવત વાંચો, મહાભારત વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, વાયુ પુરાણ વાંચો, એની અંદર કૃષ્ણ ભગવાન છે તે વિરાટ નારાયણ કો, શેષ નારાયણ કો અથવા તો વિષ્ણુના અંશ અવતાર કે કલા અવતાર એનો નિર્દેશ કરેલો છે. એવી વાત ભાગવતની અંદર ઘણી બધી જગ્યાએ વાત લખી છે. ભાગવતનો બીજો સ્કંદ 7મો અધ્યાય અને 26મા શ્લોકની અંદર એ વાત કરી છે કે વિરાટ નારાયણનો સફેદ અને કાળો વાળ એ જ કૃષ્ણ અને બળદેવ છે. શીત કૃષ્ણ ક્લેશ આ અંદર મૂળ શબ્દો છે. તો શ્રીમદ ભાગવતનો બીજો અધ્યાય 7મો શ્લોક, બીજો સ્કંદ 7મો અધ્યાય અને 26મા શ્લોકની અંદર આ વાત કરી છે કે જગતના દુઃખનો નાશ કરવા માટે ક્લેશ વ્યયાય કલયા શીત કૃષ્ણ ક્લેશ. શીત એટલે સફેદ, કૃષ્ણ એટલે કાળો. તો સફેદ અને કાળો વાળ એ ભગવાનનો છે. એ કૃષ્ણ અને બળરામ છે. એવી રીતે મહાભારતનો આદિ પર્વ છે. આદિ પર્વની અંદર 196મો અધ્યાય છે, 72 અને 73મો શ્લોક છે. એની અંદર પણ કૃષ્ણ અને બળરામ એ વિરાટ નારાયણનો સફેદ અને કાળો વાળ છે એ જ વાત એમાં સમજાવી છે. ત્યાર પછી વિષ્ણુ પુરાણ છે. વિષ્ણુ પુરાણની અંદર પણ વિષ્ણુ ભગવાન પોતે કહે છે કે એવમ સંસ્તુય માનસ્તુ ભગવાન પરમેશ્વર ઉજ્જાર આત્મન કેશવ શીત કૃષ્ણ મહામુને. પોતાનો શીત અને કૃષ્ણ કહેતા પોતાનો સફેદ અને જે કાળો વાળ છે તે દેવકી અને જે રોહિણી એની અંદર ગર્ભની અંદર નાખ્યો. તો દેવકી થકી એ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, રોહિણી થકી પોતે બળરામ એ પ્રગટ થયા. આ વાત વિષ્ણુ પુરાણનો 5મા સ્કંદની અંદર પહેલા અધ્યાયની અંદર 59, 60 અને 63 આ 3 શ્લોક એમાં આપેલા છે. ભાગવતનો 10મો સ્કંદ પહેલો અધ્યાય અને 21 અને 23મા શ્લોકની અંદર પણ ભગવાન પોતે વાત કરે છે કે હું અંશાવતાર રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ. એવી રીતે ભાગવતના ઘણા બધા શ્લોકની અંદર એ ભાગવતનો 10મો સ્કંદ બીજો અધ્યાય 9મો શ્લોક, ભાગવતનો 10મો અધ્યાય 10મો સ્કંદ બીજો અધ્યાય 16 અને 17મો શ્લોક, ત્યાર પછી 41મો શ્લોક, આ બધા શ્લોકની અંદર વિરાટ નારાયણ અથવા તો શેષ નારાયણના ભગવાન અંશ રૂપે એ પોતે કૃષ્ણ પ્રગટ થયા એવી વાત એમાં લખેલી છે. ત્યાર પછી ભાગવતનો જે 10મો સ્કંદ અને 33મો અધ્યાય અને 27મા શ્લોકમાં પણ આ વાત કરી છે. 10મો અધ્યાય અને 10મો સ્કંદ 38મો અધ્યાય અને 32મા શ્લોકની અંદર પણ લખ્યું છે કે પ્રધાન પુરુષાવાદ્યો જગત હેતુ જગતપતિ અવતીર્ણ જગત્યર્થે સ્વ અંશેન ક્લેશવેવ. સ્વ અંશેન ભગવાન પોતા અંશ રૂપે આ પોતે પ્રગટ થયા છે. એવી રીતે ભાગવતનો 10મો સ્કંદ 43મો અધ્યાય અને 23મા શ્લોકની અંદર પણ અવતીર્ણ ઇહ અંશેન વસુદેવસ્ય વેશમની. એ વસુદેવને ઘેર ભગવાન અંશ રૂપે કૃષ્ણ એ પોતે પ્રગટ થયા છે એ વાત લખી છે. ત્યાર પછી મહાભારતનો આદિ પર્વ છે, 67મો અધ્યાય છે, 151મો શ્લોક છે. એમાં લખ્યું છે, સાંભળજો. યસ્તુ નારાયણો નામ દેવ દેવ સનાતન. યસ્તુ નારાયણો નામ દેવ દેવ સનાતન તસ્યાંશો મનુષ્ય સ્વચિદ વાસુદેવ પ્રતાપવાન
કે જે અનાદિ સનાતન ભગવાન છે એનો અંશ રૂપે આ શ્રી કૃષ્ણ ભગવાન એ વાસુદેવને ઘેર પોતે પ્રગટ થયા છે. ત્યાર પછી મહાભારતનો એ સ્વર્ગારોહણ પર્વ છે. એની અંદર 5મા અધ્યાયના 24મા શ્લોકમાં આ જ પ્રકારનો શ્લોક આપેલો છે. યહ સ નારાયણો નામ દેવ દેવ સનાતન તસ્યાંશો વાસુદેવસ્તુ કર્મણો અંતે વિવેશ. જે કૃષ્ણ ભગવાન જે અનાદિ સનાતન ભગવાન છે એના એક અંશ રૂપે જે પ્રગટ થયેલા એ પોતાનું કાર્ય પૂરું કરીને પોતાના મૂળ ભગવાનની અંદર એ પોતે પ્રવેશ પામે છે. તો આ બધી વાત એ વાસુદેવ મહાત્મ્યમાં છે, મહાભારતમાં છે, ભાગવતની અંદર છે, એ બધી વાત લખી છે. ત્યાર પછી કૃષ્ણ એ વિષ્ણુ ભગવાન છે અથવા તો વિષ્ણુ અંશ રૂપે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે. ખાસ કરીને તમે શ્રીમદ ભાગવતનો એ 10મો સ્કંદ વાંચજો તો જે દેવકીના ગર્ભની અંદર પ્રવેશ કરે છે એ વિષ્ણુ ભગવાન જ પ્રવેશ કરે છે. એને દેવો પણ એ વિષ્ણુ ભગવાન રૂપે સ્તુતિ કરે છે. કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થાય છે ત્યારે વસુદેવ અને દેવકીની ચિંતા થાય છે કે હમણાં કંસ આવીને દીકરાને મારી નાખશે. એ જ વખતે એ બાળ કૃષ્ણમાં એ વિષ્ણુ રૂપે જ્યારે શંખ ચક્ર ગદા અને પદ્મધારી ચતુર્ભુજ રૂપે વિષ્ણુ ભગવાન દર્શન દે છે. આ 10મા સ્કંદની અંદર ઘણા બધા અધ્યાયના ઘણા બધા શ્લોકોની અંદર એ બધા શ્લોકો હું જે બોલું છું એ વતરામૃત રહસ્ય ભાગ 2 વતરામૃત રહસ્ય ભાગ 2 ની અંદર એ પેજ નંબર તમને આપી દઉં. ક્યારેક તમારી પાસે જો પુસ્તક હોય તો જોજો. પેજ નંબર 300 થી 22 થી આગળના ઘણા બધા પેજની અંદર લગભગ 40 થી 50 જેટલા શ્લોકો મૂળ ભાગવત, મૂળ મહાભારત, એમાં પણ વાસુદેવ મહાત્મ્ય અને ઘણા વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ મૂળ ગ્રંથોના મૂળ શ્લોકો છે. એના શ્લોક નંબર સહિત આપેલું છે. એટલે કશું આમાં કોઈ ઉપજાવી કાઢેલી કોઈ વાતો નથી. જે શાસ્ત્રોની જે વાતો છે એ જ બધી વાતો આમાં મૂકેલી છે. તો કૃષ્ણ ભગવાન એ પોતે વિષ્ણુ ભગવાન કે વિષ્ણુ ભગવાન અંશ રૂપે છે. એ બધા શ્લોકો આમાં બધા મૂકેલા છે. તમે ખાસ કરીને જોજો. ત્યાર પછી મહાભારત અને ભાગવતના ઘણા બધા શ્લોકોની અંદર કૃષ્ણ અને અર્જુન એ જ નર અને નારાયણ છે. મહાભારતના તો ઘણા બધા શ્લોકોમાં આવે છે અને ભાગવતની અંદર પણ એ જે 10મો સ્કંદ છે 87 કે 89 અધ્યાયની અંદર પણ કૃષ્ણ અને અર્જુન એ નર નારાયણ છે એ પ્રકારનો નિર્દેશ આપવામાં આવેલો છે. તો નર નારાયણ એ જ કૃષ્ણ નારાયણ અને એ જ વિષ્ણુના અંશ રૂપે અથવા તો વિરાટ નારાયણના અંશ રૂપે પ્રગટ થયા છે. એ વાત આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે સમજાવવામાં આવેલી છે. હવે એક કથા વાસુદેવ મહાત્મ્યમાં આવે છે. વાસુદેવ મહાત્મ્ય એટલે સ્કંદ પુરાણનો એક ભાગ છે. સ્કંદ પુરાણના 80,000 શ્લોક છે. એ 80,000 શ્લોકની અંદર વાસુદેવ મહાત્મ્ય એક ચેપ્ટર છે. ભગવાન સ્વામિનારાયણે આ વાસુદેવ મહાત્માને પણ જે 8 ગ્રંથો માન્ય કર્યા છે એમાં વિશેષપણે આ વાસુદેવ મહાત્માનું વખાણ પ્રશંસા મહારાજે પ્રથમનું 23મું વચરામૃત અને મધ્યના 28મા વચરામૃતની અંદર આ વાસુદેવ મહાત્માની પણ પ્રશંસા કરી છે. તો એની અંદર બીજો અધ્યાય છે. બીજા અધ્યાયની અંદર એક પ્રસંગ એવો બને છે કે નારદજી એ પોતે ત્યાં બદ્રિકાશ્રમમાં જાય છે. બદ્રિકાશ્રમમાં જ્યારે જાય છે ત્યારે એ વખતે નર નારાયણ ધ્યાન કરીને બિરાજમાન હોય છે. એ વખતે નારદજીને પ્રશ્ન થયો કે આ તો ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા જગતના પાલક પોષક સંયોજક અને એ ભગવાન કોની સ્તુતિ કરતા હશે, એ ભગવાન કોનું ધ્યાન કરતા હશે. પછી તો એ ભગવાને જ્યારે ધ્યાન પૂરું કર્યું અને પછી નારદજીને જોયા એટલે નારદજીને બેસાડ્યા અને ચા પાણી નાસ્તો જે કાંઈ હશે એના જમાનામાં એ બધું એને નાસ્તો વસ્તો કરાવ્યો. અને પછી નારદજીને પૂછ્યું કે નારદજી કેમ છે, તબિયત પણ સારું છે ને કેમ આવ્યા? કે મહારાજ ભગવાન તમારા દર્શન કરવા આવ્યો હતો પણ મને એક પ્રશ્ન થયો છે. કે શું નારદજી તમને પ્રશ્ન શાનો થયો છે? કે ભગવાન તમે તો જગતના કરતા હરતા નિયંતા છો, તમે જ પોતે કૃષ્ણ વગેરે છો, તો તમે કોનું ધ્યાન કરો છો? એ વખતે આ વાસુદેવ મહાત્મ્યની અંદર એક શ્લોક લખ્યો છે કે નય તદ રહસ્યમ વક્તવ્યમ. આ રહસ્ય છે કોઈને કીધા જેવું નથી. જેમ કોકાકોલા પોતાનું રહસ્ય કોઈને બતાવે નહીં, એ પોતાની ફોર્મ્યુલા કોઈ ન આપે. તો નય તદ રહસ્યમ વક્તવ્યમ આ બહુ ખાનગી વાત છે. પણ છતાં નય તદ રહસ્યમ વક્તવ્યમ આત્મગોયમ અથાપિતે મયી ભક્તિ મતે બ્રહ્મન પ્રવક્ષ્યામિ યથા તથમ. તું મારો છે, તું મારો છે ને. એટલે તમને કહું, તમને કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસર પૂછે કેટલા તમે આવક કેટલી છે, હું કહો ધંધો હમણાં બહુ ભાંગી પડ્યો છે. અમે પૂછીએ કે સામે બાપાને દિયાથી રોટલા હાલે છે, પણ તમે ઘરના પૂછે તો બધું કહી દો. કારણ કે મારા છે એટલે. તો કૃષ્ણ અહીંયા નર નારાયણ એવું કહે છે કે હે નારદજી તું મારો છે ને એટલે હું તને કહી દઉં છું, બાકી ન એ તદ રહસ્યમ વક્તવ્યમ. આ ખાનગી વાત કોઈને કીધા જેવી નથી. અને પછી આ વસુદેવ મહાત્માની અંદર પોતે વાત કરે છે કે અમારા જે અનાદિ ભગવાન છે અક્ષરધામના અધિપતિ, એ જે બ્રહ્મપુર નિવાસી બ્રહ્મપુર એટલે અક્ષરધામ,
તો એ બ્રહ્મપુર નિવાસી જે ભગવાન છે એનું અમે સ્તુતિ કરીએ છીએ. તો વાત લખે છે અને નાસ્તિ તસ્માત પરતરપિત દેવો અથવા દ્વિજ આત્મહીનવ સહ વિઘ્નય કૃષ્ણ બ્રહ્મપુરેશ્વર. બ્રહ્મપુરના જે ઈશ્વર, બ્રહ્મપુરના જે વાસી એવા અનાદિ જે કૃષ્ણ છે એનું અમે ધ્યાન કરીએ છીએ. એનાથી કોઈ પર નાસ્તિ તસ્માત પરતરહ, એનાથી કોઈ પર નથી. આ વાસુદેવ મહાત્માના બીજા અધ્યાયની અંદર આખી કથા આવે છે. આવી જ કથા મહાભારતના શાંતિ પર્વની અંદર મોક્ષ ધર્મ આવે છે. મહાભારત આપણે ત્યાં હોય હિન્દુઓને ત્યાં, પણ એ મહાભારતની અંદર શાંતિ પર્વ છે. શાંતિ પર્વ તમને ખબર હશે કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું, કૌરવનો સંહાર થયો અને પાંડવો અતિશય શોકમગ્ન બની ગયા. ખાસ કરીને યુધિષ્ઠિરને અતિશય ઉદાસીનતા આવી ગઈ, કારણ કે 48 લાખ માણસોની હત્યા થઈ અને એમ થયું આમ લોહીની ગાદી ઉપર અમે બેઠા છીએ. એનો કોઈ રીતે શોક દૂર થતો નહોતો. કૃષ્ણ ભગવાન આગળ બહુ સમજાવ્યા પણ એ માયના નહીં. છેવટે એ યુધિષ્ઠિરને લઈને ભીષ્મ પિતામહ જ્યાં એ બાણશૈયા ઉપર સૂતા હતા, કારણ કે પોતે એવા હતા, એને ઈચ્છા મૃત્યુ હતું. અને એ વખતે જ્યારે દક્ષિણાયન ચાલતું હતું, એટલે જ્યાં સુધી ઉત્તરાયણ ન આવે ત્યાં સુધી મારા દેહનો ત્યાગ કરવો નથી, એવા એક ઈચ્છા, એવા સંકલ્પથી એ બાણશૈયા ઉપર એ ભીષ્મ પિતામહ સૂતા હતા. એ વખતે કૃષ્ણ ભગવાન આ પાંડવોને લઈને ત્યાં ભીષ્મ પિતામહ પાસે જાય છે અને ભીષ્મ પિતામહને કહે છે કે તમે આ પાંડવોને ઉપદેશ આપો અને શાંતિ પર્વ, એમાં શાંતિ કેવી રીતે થાય એવી વાત કરી છે. તમારે શાંતિ જોઈતી હોય તો ફ્રીજ લાવવા કરતા અથવા એસી ફિટ કરાવવા કરતા આ શાંતિ પર્વ ક્યારેક વાંચવા જેવો ગ્રંથ છે. એની અંદર મુખ્ય 3 ધર્મ આવે છે. એક મોક્ષ ધર્મની વાત છે, એક આપદ ધર્મની વાત છે, એક રાજ ધર્મની વાત છે. તો મોક્ષ, આ મનુષ્ય દેહ કરીને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરો એ મુખ્ય ધર્મ છે. આપદ ધર્મ, જ્યારે કટોકટીના પ્રસંગોમાં આવે, જ્યારે મુશ્કેલી આવે ત્યારે મનુષ્ય કેવી રીતે વર્તવું જોઈએ એ આપદ ધર્મની વાત બહુ અદભુત વાત લખી છે. અને રાજધર્મ, વિશ્વભરની અંદર જે રાજનીતિ છે, અત્યારે જે કોલેજોમાં અથવા જે તમે પોલિટિક્સ વિશે જે કંઈ ભણવામાં આવે છે, અત્યારે આખું પોલિટિક્સ સાયન્સ છે. અને અહીં તક ભારતમાં કોઈ ભણતા નથી, અંગૂઠા છાપ પ્રધાનો થઈ જાય છે, પણ અમેરિકાની અંદર આખું પોલિટિક્સ સાયન્સ છે, બહુ વ્યવસ્થિત ભણાવવામાં આવે છે. તો એ આખા વિશ્વભરની અંદર જે રાજનીતિઓ, એક રાજા તરીકે એને કેવી રીતે પોતાનું પ્રજાનું પાલન કરવું જોઈએ, કેવી રીતે ગમે તેવા આફતોની અંદર પોતાની પ્રજાની રક્ષા કરવી જોઈએ, એ રાજધર્મ. તમે ગામડાના સરપંચ થવું હોય તો ભલે, તાલુકા પંચાયતના પ્રમુખ થવું હોય તો ભલે, પણ જો રાજનીતિ તમે ભણો તો કેટલું સારું કાર્ય કરી શકો. તો આપણા ભારતના બધા જો નેતાઓને આ રાજધર્મ શાંતિ પર્વમાં એ આપવામાં આવ્યો છે, જો ભણે ને તો ભારત દેશનો ઉદ્ધાર થઈ જાય એવું છે. તો આ 3 ધર્મો એ શાંતિ પર્વની અંદર આવે છે. એક તો મોક્ષ ધર્મ, બીજું છે આપદ ધર્મ, ત્રીજું છે રાજધર્મ. તો એ મોક્ષ ધર્મનું જે આખ્યાન છે એની અંદર આ ભીષ્મ પિતામહ આ જ આખ્યાનની વાત કરે છે. જે આખ્યાન આવે છે વાસુદેવ મહાત્મ્યમાં, એ જ આખ્યાન અહીં આવે છે. એમાં યુધિષ્ઠિર ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછે છે, ભગવાન દેવાનામ કો દેવ, દેવોના દેવ એ સૌથી પર છે કે સૌથી જે પર તત્વ છે એને જાણવું અતિશય કઠણ છે. હજારો વર્ષો થાય પણ જો એવા સત્પુરુષ ન મળે અથવા એવા શાસ્ત્રોનો જો અભ્યાસ ન હોય તો અંતિમ તત્વ, અલ્ટિમેટ રિયાલિટી, તે એ છેલ્લું તત્વ કોણ છે એ કોઈ જાણી શકે એમ નથી. એમ કહીને પછી ભીષ્મ પિતામહ આ મહાભારતના શાંતિ પર્વના મોક્ષ ધર્મના 334 અધ્યાયની અંદર આ વાત કરે છે કે જ્યારે નારદજી એ બદ્રિકાશ્રમમાં જાય છે ત્યાં નરનાને પૂછે છે કે તમે કોનું ધ્યાન કરો છો. એ વખતે પણ નરનાર આ જ વાત કરે છે કે આ ખાનગી વાત કીધા જેવી નથી, છતાં તું મારો ભક્ત છે એટલે હું તને કહી, એટલે તને વાત કરું છું કે એ જે ભગવાન છે એનાથી કોઈ પરતત્વ નથી. તો આ વાત વાસુદેવ મહાત્મ્યમાં પણ આવે છે અને મોક્ષ ધર્મની અંદર આવે છે. હવે આ ભગવાનનું જે પર સ્વરૂપ છે એ જાણવું અતિશય કઠણ, આપણે જીવનની તો કોઈ તાકાત જ નથી. તો એ મહાભારતની અંદર એક વાત લખી છે કે અનાદ્યમ તત્ પરમ બ્રહ્મ ન દેવા નર્ષજો વેદો એકસ્તદ વેદ ભગવાન ધાતા નારાયણ પ્રભુ. સાંભળજો, અનાદ્યમ યત તત્ પરમ બ્રહ્મ ન દેવા નર્ષજો વેદો એકસ્તદ વેદ ભગવાન ધાતા નારાયણ પ્રભુ. અનાદિ જે તત્પર તત્વ છે, અનાદ્યમ તત્ પરમ બ્રહ્મ, જે પરમ બ્રહ્મ છે તેને દેવો જાણી શકતા નથી, અરે એને ઋષિઓ પણ જાણી શક્યા નથી. એકમાત્ર ભગવાન પોતે જ પોતાને જાણે છે. અને જે વિરાટ નારાયણ છે એનાથી કોણ પર તત્વ છે એ જાણે છે, બીજું કોઈ એ જાણી શકતા નથી. આ શાંતિ પર્વમાં મોક્ષ ધર્મમાં જ્યારે યુધિષ્ઠિર પ્રશ્ન પૂછેલો કે દેવાનામ કો દેવ, એ દેવોના દેવો, એ
પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ અંતિમ તત્વ કોણ છે એ વખતે ભીષ્મ પિતામાં વાત કરે છે કે દેવતાનામ ચ કો દેવ પિતૃણામ ચ પિતા તથા તસ્માત પરંતરમ યચ્ચ તન્મે બ્રૂહી પિતામહ. હે પિતામહ, ભીષ્મ પિતામહ, કોઈ દેવોના દેવો કોણ છે મને સમજાવો. અને એ વખતે ભીષ્મ પિતાએ કહ્યું કે આ તત્વ જાણવું એ અતિશય અઘરું છે. શ્રીમદ ભાગવતની અંદર બીજા સ્કંદની અંદર બ્રહ્મા નારદજીને કહે છે, શું કહે છે કે નાહમ ન યુયમ યદૃતામ નાતિમ વિદુર ન વામદેવ કિમ ઉતાપરે સુરાહ. જે ભગવાનનું સ્વરૂપ છે એને વામદેવ કહેતા મહાદેવ જાણી શક્યા નથી, તો દેવો તો ક્યાંથી જાણી શકે? હું જાણતો નથી. બ્રહ્મા કહે છે કે જે પર તત્વ છે એને હું જાણતો નથી, અરે મહાદેવ જાણી શકતા નથી, તો બીજા દેવોને તો શું તાકાત છે કે પર તત્વને જાણી શકે? વિષ્ણુ પુરાણમાં એક કથા આવે છે, એમાં પૃથ્વી છે એ ગાયનું સ્વરૂપે એ વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને વિષ્ણુ ભગવાને વાત કરે છે કે ભવતો યત પરમ તત્વ ભવતો યત પરમ તત્વ તન્ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદર્ચંતિ દેવા કસઃ. બહુ અદભુત વાત કરી છે. આ છે વિષ્ણુ પુરાણનો એ પહેલો સ્કંદ 4થો અધ્યાય અને 17મો શ્લોક છે કે ભવતો યત પરમ તત્વમ તન્ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદર્ચંતિ દેવકસ. હે વિષ્ણુ, ભવતઃ યત પરમ તત્વમ, તમારાથી જે કોઈ પર તત્વ છે એને ન જાનાતિ કશ્ચન, એને કોઈ જાણતું નથી. એટલે હે વિષ્ણુ, તમારા જે અવતારો પૃથ્વી પર થાય છે એનો લોકો ભગવાન માનીને એનો લોકો પૂજા કરે છે. તો ફરી વખત ભવતો યત પરમ તત્વમ તન્ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદર્ચંતિ દેવકસ. અવતારેષુ, તમે જે અવતારોમાં જે રૂપે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે એને બધા લોકો ભગવાન માનીને પૂજા કરે છે. પણ ભવતઃ, તમારાથી યત પરમ તત્વમ, જે પર તત્વ છે તન્ન જાનાતિ કશ્ચન, તેને કોઈ જાણતું નથી. શ્રીમદ ભાગવતનો બીજો સ્કંદ છે 5મા અધ્યાયની અંદર નારદજી બ્રહ્માની સ્તુતિ કરે છે કે હે બ્રહ્મા, તમે તો જગતના કર્તા છો, જગતના નિયંતા છો, તમે તો સર્વેશ્વર છો. હે ભગવાન બ્રહ્મા, તમે તો જગતના નિયંતા છો, તમે જ્ઞાની છો, સર્વજ્ઞ છો, સર્વકર્તા હર્તા છો. એ વખતે બ્રહ્માજી કહે છે કે નારદજી, તું જે વાત કરે છે વાતો સાચી છે, પરંતુ નાનુત્રમ તવ તચ્ચાપ યથમમ પ્રબ્રવેશી મે, તું જે કઈ વાત કર્યો છે સાચી છે, કારણ કે મારાથી કોઈ પર તત્વ છે ને તું જાણતો નથી. મારાથી શા માટે? અવિજ્ઞાય પરમ મતઃ, મારાથી કોઈ પર તત્વ છે તને ખબર જ નથી. નારદજી, તું મને મોટો માની બેઠો છે પણ મારાથી કોઈ પર તત્વ છે. અને પછી બ્રહ્માજી કહે છે કે યન માયા દુર્જયા, જે માયાને લીધે મૂળ ભગવાનનું સ્વરૂપ છે એને લોકો જાણતા નથી, એટલે લોકો મને જગતગુરુ માની બેઠા છે. આ બ્રહ્મા એ શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના એ 5મા અધ્યાયની અંદર વાત કરે છે. તો જે પર તત્વ છે, હવે શાસ્ત્રોમાં જ્યારે આ વાત કરી હોય તો આપણે સંદેશ અને ગુજરાત સમાચાર વાંચનારા, દિવ્ય ભાસ્કર અને ચિત્રલેખા વાંચનારા, ટાઈમ્સ અને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચનારા, અને 2 કલાક ટીવી જોનારા, અને હોટલના ભજીયા ખાનારા, અને પછી આપણે નોકરી કરનારા, અને ગુટકા હાથમાં લઈને ચાખનારા, અને એને પછી આ ભગવાનનું સ્વરૂપ ઓળખવું છે, એમ ભગવાનનું સ્વરૂપ ના ઓળખાય. ના ઓળખાય ભાઈઓ. આ શાસ્ત્રમાં ઊંડા ઉતરો તો ખબર પડે. હકીકત છે, તમે જો ખરેખર શાસ્ત્ર વાંચશો ને તો તમે સાચી વાત પકડાશે. મૂળ આપણા વેદો, ઉપનિષદો, આ જે પુરાણો છે એ આપણે બહુ વાંચતા નથી. એટલે સાચી ભક્તિની રીત પર તમે ગીતા વાંચો. ગીતામાં કૃષ્ણ કહે છે, બહુ પોતાની વેદના રજૂ કરે છે કે ઘણા બધા દેવી અને દેવતાઓને માને. જો પાછા જો કહેતા નહીં કે બ્રહ્મદર્શન દેવી દેવતાનું ખંડન કરે છે. આ ગીતા વાંચો. ગીતામાં લખ્યું છે કે લોકો દેવી અને દેવતાને કેમ માને છે કે તરત જ ફળ મળી જાય છે, લોકોને આગળની ભૂમિકાની કઈ જરૂરિયાત જ નથી, મોક્ષની વાત પડી નથી. વાંચો ગીતા. ગીતાના 4થા અધ્યાયમાં 7મા અધ્યાયની અંદર 9મા અધ્યાયની અંદર આ જ બધી વાતો લખેલી છે. તો ભાગવતમાં આ બધા જો તમે ગ્રંથો વાંચો તો દેવી દેવતાઓ ખોટા નથી, એની કક્ષા પ્રમાણે એ ત્યાં સુધી તમને લઈ જાય. ગામડાના સરપંચ ખોટા નથી, પણ એની કક્ષા કેટલી? તાલુકા પંચાયતના પ્રમુખ તમે એ કહો તો કે ગામડા સરપંચ ખોટા થઈ જતા નથી, પણ એના લેવલ ડિફરન્સ હોય છે. જિલ્લા પંચાયતનો પ્રમુખ જુદો છે, ગુજરાતના મુખ્યમંત્રી જુદા છે, ભારતના વડાપ્રધાન જુદા છે, દરેકના લેવલ ડિફરન્સ છે. સત્તાધીશ તો બધા જ કહેવાય. એ માતાજી પણ સત્તાધીશ કહેવાય, એ 33 કરોડ દેવી દેવતાઓ પણ સત્તાધીશ કહેવાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સત્તાધીશ કહેવાય, વિરાટ નારાયણ પણ સત્તાધીશ કહેવાય. એની આગળની જે આખી જે સૃષ્ટિ ક્રમ છે, ઉત્પત્તિ સર્ગ છે, એ દરેકને પોતપોતાના સ્થાને લેવલ છે. એમાં જે વ્યક્તિનું
જે સ્થાન તમે બતાવો એનો અર્થ એવો નથી થઈ જતો કે તમે એને નીચેના લેવલનું ખનન કરો છો. દાખલા તરીકે તમે ગુજરાતના મુખ્યમંત્રીનો મહિમા કહો કે ગુજરાતના મુખ્યમંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ કરતાં મોટા કહેવાય, તો એનો અર્થ એવું નથી કે તમે જિલ્લા પંચાયતના પ્રમુખનું ખનન કરો છો. તમે એમ કહો કે ભારતના વડાપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી કરતાં મોટા કહેવાય, તો મોટા જ હોય, તો એમાં કઈ તમે ગુજરાતના મુખ્યમંત્રીનું ખંડન નથી કરતા. તમે એમ કહો કે MBBS ડોક્ટર કરતા MD થયેલો ડોક્ટર મોટો કહેવાય અથવા MS થયેલો ડોક્ટર મોટો કહેવાય, તો એમાં તમે MBBS ડોક્ટરનું ખંડન નથી કરતા. તમે એમ કહો કે લાખોપતિ કરતા કરોડપતિ માણસ મોટો કહેવાય, તો એનો અર્થ એવું નથી કે તમે લાખોપતિ માણસનું ખનન કરો છો. એમ દેવી દેવતાનું કક્ષા છે, એમનું લેવલ છે, એ શાસ્ત્રોમાં વાંચો તો ખબર પડશે, બધી વાત ખબર પડશે. પણ આપણે આવી જ્યારે વાત કરીએ કે દેવી દેવતાઓ કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશ મોટા છે, એના કરતા વિરાટાન મોટા છે, એના કરતા પર તત્વની વાત અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે અહીં વાત મહારાજ કરી છે કે અક્ષરથી પરે વધે પુરુષોત્તમ નારાયણ જે વાસુદેવ મહાત્મામાં છે, મહાભારતમાં છે, મોક્ષધર્મમાં છે, ભાગવતની અંદર છે, બધા શાસ્ત્રોમાં એક વાત તો નક્કી છે કે જે બધા અવતારો છે એ અવતારો કોઈક એક પર તત્વના છે, કોઈક એક પરતત્વ છે અને એ પરતત્વ જાણવું અતિશય કઠણ છે. તો આ શાસ્ત્રોની વાતો બહુ મેં ટૂંકમાં લીધી છે. મેં કંઈ બધા શાસ્ત્રો વાંચ્યા નથી, જેટલા કે થોડા ઘણા વાંચેલા, અને વચરામૃત રહસ્ય ભાગ બીજાની અંદર એ બધું જ બધા શાસ્ત્રોની વાત જેટલા મેં વાંચ્યા, કે દુનિયા તો ઘણા બધા શાસ્ત્રો છે, મને ટાઈમે નથી વાંચવાની શ્રદ્ધા નથી, પણ જેટલું કે થોડું ઘણું વાંચ્યું છે એમાંથી મને ખબર પડી કે વચરામૃતની અંદર મહાભારત વાંચીને વચરામૃત વાંચો, 18 પુરાણ વાંચીને તમે વચરામૃત વાંચો, તમને 100% ખાતરી થશે કે વચરામૃતની અંદર જે અધ્યાત્મ સાધના માટે જે કાંઈ બતાવ્યું છે એ એટલું બધું એના સંક્ષિપ્ત રૂપની અંદર છે. કેમ કે આખો સમુદ્રનો દરિયો હોય, એક નાની જે ટબુડી અથવા નાના ગ્લાસની અંદર એ પણ ખારું પાણી મીઠું પાણી કહીને આપે તો કેટલી આપણી તરસ છીપી જાય. બાકી શાસ્ત્રો તો દરિયો છે. શંકરાચાર્ય કહ્યું કે શાસ્ત્રો તો જંગલ છે. એક વખત જંગલમાં ઘૂસ્યા ને અને ઘોર અંધાર દિવસે પણ ઘોર અંધકારી રાત હોય, કોઈ રસ્તો તમને મળે નહીં, તો શાસ્ત્રના જંગલમાં જો ઘૂસી ગયા ને તો બહાર નીકળતા જન્મ નીકળી જશે, બહાર નીકળતા જન્મ નીકળી જાય. આગળની વાત આપણે સમજીશું. ભગવાન સ્વામિનારાયણ આ વાત કરી છે કે શાસ્ત્રો પણ સત્પુરુષ થકી સમજાય તો વાત આપણે હાથમાં આવી એવી છે, બાકી કઈ વાતમાં હાથમાં આવી નથી. જેમ 100 મણ રેતીનો ઢગલો હોય તો 100 મણ રેતીના ઢગલામાં કદાચ પાછળ ખાંડ પડી ગયું હોય અને ખાંડ મિક્સ થઈ ગયું હોય તો ચા બનાવવા માટે એ કઈ ખાંડ કામમાં ન આવે. એ તો કીડી જેવા જીવ હોય ને, એ કીડી જેવા જીવ એક એક દાણો એ ખાંડ વીણી શકે. એમ કદાચ આપણી મેળે ભાગવત ગીતા રામાયણ વાંચીએ પણ સત્પુરુષ સાથેનું જોડાણ ન હોય ને તો શંકરાચાર્ય એવું કહે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ. શું કે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. 4 વેદ મોઢે હોય. હવે 4 વેદના નામ મોઢે નથી આપણને હિન્દુઓને. બોલો 4 વેદના પૂઠા જોઈ આવ્યો તો તમને પગે લાગુ, ઓમે લાગુ છું, પણ ષડંગ ક્યારેક આવજો સારંગપુર પૂઠા તો જોજો ભાઈઓ, હિન્દુઓ છીએ, 4 વેદના પૂઠાના દર્શન કરજો. તો 4 વેદના પૂઠા જોયા નથી, વાંચ્યા કેટલા છે? મેં વાંચ્યા નથી, આ તો માફ કરજો. પણ હકીકતમાં આ મોઢે હોય વાત કરી છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. ષડંગ છે પાછા જ્યોતિષ, નિરુક્ત, પછી એનું વ્યાકરણ ને છંદ ને એવા 6 અંગ છંદ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, વ્યાકરણ શાસ્ત્ર છે, નિરુક્ત શાસ્ત્ર છે. આ વેદોને સમજવા માટે એના 6 અંગનો પેલા અભ્યાસ કરવો પડે. 12 વર્ષ સુધી સંસ્કૃત ન્યાય વ્યાકરણ વેદાંત ભણો ને તો વેદો મૂળ સંસ્કૃત ભાષામાં સમજાય. બાકી ગુજરાતી અને હિન્દીમાં ટ્રાન્સલેશન છે તો વાંચી લીધો સમય મળે તો, બાકી તો આ 6 અંગ વાંચવા પડે વેદોને સમજવું હોય તો. શંકરાચાર્ય કહે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. 6 અંગ છે મોઢે હોય, 4 વેદ મોઢે હોય. 1 લાખ શ્રુતિ છે, 1 લાખ શ્લોકો ખાલી વેદોના છે એ મોઢે હોય. ગીતાનો શ્લોક મોઢે નથી, રામાની ચોપાઈ મોઢે નથી, હું એક શિક્ષાપતિનો શ્લોક મોઢે નથી, એક મુક્તાંશનું ભજન મોઢે નથી, અને હું શાસ્ત્રો મોઢે કરવાના છે. પણ તોય કહે છે કે ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા. ખાલી વેદો નહીં, જેટલા હિન્દુ ધર્મના જેટલા શાસ્ત્રો છે એ બધા શાસ્ત્ર મોઢે હોય. ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ પદ્યમ કરોતિ. પોતે ગ્રંથો લખે, પોતે જો બીજાને ન વાંચું, હું પોતે લખું. કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ. પછી અદભુત વાત કરી છે કે ગુરુ રંગરી પદ મેં મનુષ્ય ન લગ્ન તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. જેને ગુરુ નથી કર્યા, ગુરુ રંગરી પદ મેં મનુષ્ય ન લગ્ન
તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. જેને ગુરુના ચરણામની અંદર પોતાનું મન સુપ્રત કર્યું નથી તો કેવળ ભાગવત ગીતા રામાયણ વાંચવાથી કશું હાથમાં ન આવે. આ શાસ્ત્રો તો જંગલ છે, પણ એ જંગલની અંદર એવા ગુરુનું બાવડું પકડીને તમે પછી જાઓ તો પછી એમાંથી તમને સાચી વસ્તુ હાથમાં આવશે. તો શાસ્ત્ર માત્રની આ વાત છે કે અવતારો કોક એક દિવ્ય તત્વના છે, એક પરમ તત્વના છે. અને પરમ તત્વ એટલે વિષ્ણુ કે વિરાટ નારાયણની વાત કરી છે ભગવાન સ્વામિનારાયણે. આ જ વાત જે ભાગવતમાં, મહાભારતમાં, વિષ્ણુ પુરાણમાં, વાયુ પુરાણમાં જે કે વાત લખી છે એ જ વાત ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં કરી છે. ભગવાન સ્વામિનારાયણે અવતારવાદનો સ્વીકાર કર્યો છે. શ્રીજી મહારાજે લોયાનું 4થું વચરામૃત, લોયાનું 7મું, લોયાનું 9મું, લોયાનું 11મું, લોયાનું 18મું, પંચાળાનું 4થું, એ બધા વચરામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવા રૂપે ભગવાન પ્રગટ થાય છે. ભગવાન જ્યારે જેવું કાર્ય હોય, જ્યારે મત્સ્ય રૂપે ભગવાન પ્રગટ થયા, ભગવાન કુર્મ રૂપે પ્રગટ થયા, ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા, ભગવાન નૃસિંહ રૂપે પ્રગટ થયા, ભગવાન વામન રૂપે પ્રગટ થયા, ભગવાન પરશુરામ રૂપે પ્રગટ થયા, ભગવાન રામ રૂપે પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ રૂપે પ્રગટ થયા. તો જ્યાં જેવું જે વખતે જે યુગમાં જે કાર્ય હતું અને એ કાર્ય દ્વારા એ વખતે જે કંઈ કાર્ય હતું, એક અસુરનો નાશ કરવો હોય, પોતાના ભક્તોની રક્ષા કરવી હોય, વેદોની રક્ષા કરવી હોય, શાસ્ત્રોની રક્ષા કરવી હોય, અથવા પૃથ્વીની રક્ષા કરવી હોય, તો જે વખતે જે કાર્ય હતું તેવા કાર્ય રૂપે ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. એવી વાત ભગવાન સ્વામિનારાયણ એટલા વચરામૃતમાં કરી છે. લોયા 4, લોયા 7, લોયા 9, લોયા 11, લોયા 18, પંચાળા 4, મધ્યનું 42મું વચરામૃત. આ બધા વચરામૃતની અંદર ભગવાને કહ્યું કે જ્યાં જેવું કાર્ય હોય એવા કાર્ય રૂપે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે. પણ કયા ભગવાન? તો કયા ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે અને અવતારો કેવી રીતે શક્ય બને છે? આપણે આગળ વાત કરી કે શ્રીમદ ભાગવતનો 1લો સ્કંદ છે, 3ય અધ્યાય છે, 5મો શ્લોક છે. શ્રીમદ ભાગવતનો 3ય સ્કંદ છે, 9મો અધ્યાય છે અને 2જો શ્લોક છે. એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે કે વિરાટ નારાયણ એતન નાના અવતારાણમ નિધાનમ. તો આ જે વિરાટ નારાયણ છે એ બધા જ અવતારોનું મૂળ કારણ છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચરામૃત મધ્યના 31મા વચરામૃતમાં સમજાવ્યું છે કે જે વિરાટ નારાયણ છે એ વિરાટ નારાયણ પોતે સર્વે અવતારોનું કારણ છે. વિરાટ નારાયણ એ સર્વે અવતારોનું કારણ છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વીકાર્યું છે. છતાં અવતારો વિરાટ નારાયણમાં ક્યારે શક્ય બને છે એ ભગવાન સ્વામિનારાયણે પોતે વચરામૃતમાં સમજાવ્યું છે. કાર્યાણીનું 1લું વચરામૃત છે, મધ્યનું 10મું વચરામૃત છે અને મધ્યના 31મા વચરામૃતમાં કહ્યું કે જ્યાં સુધી વિરાટ નારાયણમાં પુરુષોત્તમ નામનો પ્રવેશ ન થાય, પુરુષોત્તમ નામનો પ્રવેશ ન થાય ત્યાં સુધી એ વિરાટ નારાયણ પણ કરવા કંઈ સમર્થ થતું નથી. જેમ આપણો દેહ હોય, દેહમાં જ્યાં સુધી જીવનો પ્રવેશ ન થાય ત્યાં દેહ કંઈ કરવા સમર્થ નથી. આ દેહ ગમે એટલું હોય પણ જીવ જતો રહે તો આપણો દેહ 1 મિલીમીટર પણ હાલે નહીં. તમારો હાથ આમ હોય આમ ન થાય, આમ ન થાય. જીવ જતો એટલે પૂરું થઈ ગયું. એ આપણી ગાડી બંધ થઈ જાય તરત. એમ જ્યાં સુધી વિરાટ નારાયણમાં આ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે, ત્યાં સુધી જ વિરાટ પોતે કાર્ય કરવા માટે સમર્થ છે. તો અવતારો એ વિરાટ નારાયણના છે. વિરાટ નારાયણ આપણી જે સાંપ્રદાયિક પરંપરાની અંદર 5 તત્વો ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વ છે. 5 આંગળીમાં બતાવી દઉં. આ જીવ, આ ઈશ્વર, આ માયા, આ બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવો અનંત છે. જીવોની સંખ્યા ઇન્ફાઇનાઇટ છે. ઘણાની ચિંતા છે કે બધા મોક્ષ થઈ જશે તો જગતનું શું થાય? તું ચા પીને ઉઈ જા ને. હવે જગતની ચિંતા કરે. આપણે બધા જો ભક્તિ કરે, ઘણા શું કે ખબર કે આપણે બધા ભક્તિ કરીએ અને ભજન કરીએ અને આપણો બધો મોક્ષ થઈ જાય તો જગતનું કામ અટકી જાય. ભાઈ, જીવોની સંખ્યા કોઈ અમુક લાખ કે અમુક કરોડ નથી. ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ધ જીવ જ ઇન્ફાઇનાઇટ નંબર છે. એટલે ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. એ ઇન્ફિનિટિવ જ રહે. તમે અબજો જીવોનું કલ્યાણ થઈ જાય તો અબજો જીવો બાકી રહેવાના છે. એટલે તમે ભવિષ્યની ચિંતા ન કરશો. જગત હાઈલાઇટ કરવાનું છે તો આપણે આપણું કલ્યાણ કરી લેવાનું છે. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જીવો અનંત છે. અનંત ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ધ જીવ. ઈશ્વર પણ અનંત છે. એની ઉપર માયા છે. માયા ઉપર અક્ષરબ્રહ્મ છે. અક્ષરબ્રહ્મ ઉપર પરબ્રહ્મ છે. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવો અનંત છે, ઈશ્વર અનંત છે, મૂળ માયા એક જ છે, અક્ષરબ્રહ્મ એક છે અને પરબ્રહ્મ એક છે. આ પરબ્રહ્મ પુરુષોત્તમના અનુપ્રવેશથી અક્ષરબ્રહ્મ, ઈશ્વર, જીવ અને માયા પોતે કાર્યરત થાય છે. શ્રીજી મહારાજે પુરુષોત્તમ નામ 13 અક્ષરધામમાં બિરાજમાન છે. પણ અન્વય સ્વરૂપ એટલે અંતર્યામી શક્તિ કરીને એ પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મમાં, માયામાં, ઈશ્વરમાં અને જીવમાં અનુપ્રવેશ થાય છે. શ્રીજી મહારાજે પ્રથમના 41મા વચરામૃત
વચરામૃતમાં આ વાત સમજાવી છે કે જેમ જેમ ઉત્પત્તિ સર્ગ થતો જાય છે તેમ તેમ પુરુષોત્તમ અનુપ્રવેશ આગળ ને આગળ વધતો જાય છે. તો આ વાત સમજાવી કે જ્યારે વિરાટ નારાયણ પેલા પુરુષોત્તમ નાનો પ્રવેશ અક્ષર બ્રહ્મમાં થયો. અક્ષર બ્રહ્મ એક મુક્ત ઉભો કર્યો. એક મુક્ત એ મૂળ માયા સાથે જોડાયો. એમાંથી પછી એ પ્રધાન પુરુષાનંદ જોડલા થયા. એમ કરતા કરતા વિરાટ નાનો દેહ બંધાયો. વિરાટ નાના દેહમાં ઈશ્વર તત્વનો પ્રવેશ થયો, જેને આપણે વિરાટ નારાયણ કહીએ છીએ. અને વિરાટના 3 સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો અક્ષર પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ, પ્રકૃતિ પુરુષ, ત્યાર પછી 24 તત્વો, અને એમાં વિરાટ નાનો દેહ બન્યો. વિરાટમાં એ ઈશ્વર તત્વનો પ્રવેશ થયો. એના 3 સ્વરૂપ છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. તો અવતારો આ વિરાટ નારાયણના છે, અથવા તો વિરાટના જે નાભીમાંથી પ્રગટ થયેલા વિષ્ણુના અવતારો છે. એ વિષ્ણુ પુરાણ કે ભાગવત વગેરે પુરાણમાં બતાવવામાં આવેલું છે. પણ વિરાટમાં એ અવતાર ક્યારે સંભવે છે કે જ્યારે અક્ષરધામનો અધિપતિ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ પૂર્ણ પુરુષોત્તમ નાનો પ્રવેશ અક્ષર બ્રહ્મ દ્વારા, અક્ષર મુક્ત દ્વારા, માયા દ્વારા વિરાટમાં આ ઈશ્વર કોટી છે. એ ઈશ્વર કોટીની અંદર જ્યારે પ્રવેશ થાય છે ત્યારે જ એમાંથી અવતારો સંભવે છે. એટલા માટે અવતારો એકચ્યુઅલી વિરાટ નારાયણના હોવા છતાં એ અનુપ્રવેશ પુરુષોત્તમ નારાયણનો હોવાને લીધે એ પુરુષોત્તમ નારાયણ પોતે ભગવાન રૂપે થાય છે એવું કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે તમને દ્રષ્ટાંત આપું કે અક્ષરધામ બાંધ્યું અથવા તો આ મંદિર બાંધ્યું, તો પ્રમુખ સમાજ પોતે કઈ મંદિર બાંધવા આવ્યા નથી. મંદિર કડિયાએ બાંધ્યું છે, કારીગરો બાંધ્યું છે, અહીંયા હરિભક્તોએ સેવા કરી છે. પ્રમુખ સમાજ એક વખત આવ્યા ખાલી થોડા ઘણા પેલા તગારા ઉંચકેલા જયારે પાયામાં પુરાતું હતું ત્યારે. બાકી એકચ્યુઅલી તો મંદિર બાંધનાર તો કડિયા અને કારીગરો છે. પણ આપણે શું કહીએ છીએ, મંદિર કોને બાંધ્યું? પ્રમુખ સ્વામી. દાખલા તરીકે અક્ષરધામ પ્રમુખ સમાજ પોતે કે કાર્વિંગ નથી કર્યું, કાર્વિંગ તો કારીગરો કર્યું છે. પણ છતાં અક્ષરધામ કોને બાંધ્યું? પ્રમુખ સાહેબ મહારાજે. લંડન મંદિર પ્રમુખ સાહેબ તો બાંધવા ગયા જ નથી. એ મંદિર બાંધનાર તો કારીગરો છે, હરિભક્તો સેવા કરી છે. પણ પ્રમુખ સ્વામીની શક્તિથી, પ્રમુખ સ્વામીની પ્રેરણાથી, પ્રમુખ સ્વામીના આજ્ઞાથી, પ્રમુખ સ્વામીના આદેશથી બાંધ્યું. એટલે આપણે એવું કહી શકીએ કે આ પ્રમુખ સમાજ બાંધેલું છે. એવી જ રીતે અવતારો વિરાટ નારાયણ હોવા છતાં એ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી, પુરુષોત્તમ નારાયણ અનુપ્રવેશથી, પુરુષોત્તમ નારાયણની પ્રેરણાથી એ વિરાટમાંથી અવતારો સંભવે છે. એટલા માટે અવતારો એ પુરુષોત્તમ નારાયણના કહેવાય છે એ વાત સમજાવી છે શ્રીજી મહારાજે. પંચાળાનું બીજું વચરામત છે, પંચાળાનું 7મું વચરામત છે, પ્રથમનું 33 વચરામત છે, પ્રથમનું 41મું વચરામત છે, અને પ્રથમના 63મા વચરામતમાં અનુપ્રવેશની વાત એમણે સમજાવી છે. તમને દ્રષ્ટાંત આપું. દાખલા તરીકે ઇલેક્ટ્રિક વાયર અને કરંટ બે એક નથી. ઇલેક્ટ્રિક વાયર અને કરંટ બે જુદા છે. આ હેલોજન છે, હેલોજનની જે ટ્યુબ અને કરંટ બે એક નથી. જો કરંટ ન હોય તો હેલોજન ન થાય, કરંટ ન હોય તો પંખો ન ફરે. પણ પંખો અને કરંટ બે એક નથી. એ કરંટનો પ્રવેશ થાય પછી કરંટ ચાલુ થાય. સ્વિચ ઓફ કરી દો તો પંખો બંધ થઈ જશે. સ્વિચ ચાલુ કરો એનો અર્થ શું થયો? સ્વિચ ચાલુ કરો એટલે શું થયું કે કરંટનું કનેક્શન ચાલુ થયું. કરંટ વહેતો થયો એટલે એસીડીસીને લીધે મોટર ફરવા લાગી. તો એ કરંટ અને વાયર બે એક નથી. કરંટ અને વાયર બે એક નથી. જે ટ્યુબલાઇટ સળગે છે તો ટ્યુબલાઇટનો જે ફિલામેન્ટ છે, બલ્બનો જે ફિલામેન્ટ અને જે કરંટ બે એક નથી. કરંટના અનુપ્રવેશથી જ ફિલામેન્ટની અંદર પ્રકાશનો તમને ઉદ્ભવ થાય છે. એમ ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં સમજાવ્યું છે કે પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ ન થાય ત્યાં સુધી વિરાટ કંઈ કરવા સમર્થ થતું નથી. તો જેમ ઇલેક્ટ્રિક કરંટ અને વાયર જુદો છે, એમ વિરાટ નારાયણ અને પુરુષોત્તમ નારાયણ જુદા છે. પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી વિરાટ નારાયણમાંથી અવતારો સંભવે છે, વિરાટના સ્વરૂપ વિષ્ણુ ભગવાનમાંથી અવતારો સંભવે છે. પણ જ્યાં સુધી ઇલેક્ટ્રિક કરંટ હોય ત્યાં સુધી હેલોજન તમને જો ટ્યુબ જુઓ તો તમને પ્રકાશિત દેખાશે. પણ એ કરંટ છૂટી જાય તો પાછી જેવી ટ્યુબ હશે એવી થઈ જશે. જેવી રીતે લોખંડનો ગોળો હોય, લાલ ચોળ તમે કરેલો હોય. શ્રીજી મહારાજે પંચાળાના 7મા વચરામૃતમાં આ લોખંડના ગોળાનું દ્રષ્ટાંત આપેલું છે કે લોખંડનો ગોળો એને તમે લાલ ચોળ ગરમ કરેલો હોય, લાલ ચોળ તમે ગરમ કરેલો હોય તો જ્યાં સુધી એ ગરમ હોય ત્યાં સુધી તમને લાલ દેખાશે. જો ઠંડો પડી જાય તો એનો રંગ કેવો હોય? લોખંડના ગોળાનો કેવો હોય? કાળો. અને ગાલે અડાડે કેવો લાગે? ટાઢો. પણ લાલ ચોળ થઈ ગયા ગાલે અડાડાય શું થાય? દાજી જવાય. તો ગરમ થઈ ગયું. તો એ અગ્નિનો પ્રવેશ થયો. અગ્નિ અને લોખંડ ગોળો એક નથી. સમજાઈ ગયું ને? અગ્નિ અને લોખંડનો ગોળો બે એક નથી. તો અગ્નિ અને લોખંડનો ગોળો એક નથી. પણ જ્યાં સુધી અગ્નિનો પ્રવેશ છે, જો અગ્નિનો પ્રવેશ નહોતો થયો ત્યાં લોખંડના ગોળાનો રંગ કાળો હતો અને સ્પર્શ ઠંડો હતો. આપણે એમાં આમ ગાલે અડાડીએ તો મજા પડે. પણ એ અગ્નિનો પ્રવેશ થયો એટલે રંગ બદલાઈ ગયો. કાળાને રંગ બદલે લાલ થઈ ગયો અને પછી ગાલે અડાડ્યાની હાથમાં પકડાય નહીં.
એ અરે જ્યાં સુધી હવે અગ્નિ એ લોખંડના ગોળામાં રહે ત્યાં સુધી એ લાલ રહે, ત્યાં સુધી ગરમ રહે. શ્રીજી મહારાજ કહ્યું જ્યારે કાર્ય પૂરું થઈ જાય એટલે પાછો કાળો અને ઠંડો થઈ જાય. એમ જ્યાં સુધી વિરાટ નારાયણમાં આ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે ત્યાં સુધી એ દિવ્ય માનીએ છીએ. આપણે કોઈ અવતારોમાં ક્યારેય મનુષ્ય ભાવ પ્રગટતા નથી. આટલા દિવસથી કથા કરું છું, રામ ભગવાન, કૃષ્ણ ભગવાનની બધા અવતારની કથા કરીએ છીએ. જે કોઈ માતાજી શક્તિ હોય, જે કોઈ શક્તિ હોય, એમાં પુરુષોત્તમ નારાયણનો એક પ્રવેશ છે. અને જ્યાં સુધી એમાં પ્રવેશ છે ત્યાં સુધી આપણે કોઈનું ખંડન કરી શકીએ નહીં, કારણ કે અંતિમ શક્તિ તો પુરુષોત્તમ નારાયણની છે. તો પુરુષોત્તમ નારાયણનો આનો પ્રવેશ છે. ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી બધા દિવ્ય છે. તમને કદાચ ગામડામાં પેલા ભૂવા ધૂણતા જોયા છે? હે, જોયા છે? ભૂવા ધૂણતા હું કરતા હોય જોયા છે ને? હા, એના બૈરા પગે લાગે કે હે મારી માં. હવે એની માં છે કે એનો ધણી છે? સાચું બોલો જી, સાચું બોલે. તમે ગામડા શહેરવાળાને ખબર નહીં પડે, ગામડાને ખબર હશે. પેલો ભૂવો ધૂણે ને એટલે ભૂવાના પત્નીને પગે લાગે હાટલો ધરી કે મારી માં, મારી ભૂલ ચૂક હોય તો માફ કરજે, મારે નાળિયેર વધેરું બાકી રહી ગયું છે પણ આજે વધેરી દઉં, તું કોપાયમાન થતી નહીં, એવું કે છે ને. પણ એની માં છે કે એનો ધણી છે? મૂછો દેખાય છે ને માં ક્યાંથી આવી? હા, પણ માતાજીનો પ્રવેશ અને ભૂવો બે જુદી વસ્તુ છે. અમુક તો પછી ધતિંગે ચાલતું હશે, એમ આપણે જે દ્રષ્ટાંત દેખાય છે આપણે જોઈએ છીએ. અમુક સાચું પણ હશે, આપણે કઈ બધું ખોટું કેવું છે નહીં બોલવાનું પાછું. પણ તમે જુઓ એ ભૂવો અને માતાજી બે જુદા છે. પાછા માતાજી જતા રહે ને પાછા ઢીલા ઢબ થઈ જાય. જોયા છે ભૂવા? ખબર? જોયા છે ને? આમ થાકીને લોથપોથ થઈ ગયા, પછી બીડી પીએ ને તારે કરંટ આવે પાછો. માતાજી એ તમે ભૂવા જોજો. તમે અહીં કોઈ છે ને પાછો જોજો, લાકડીને મારો નો આવતા મને. હજી મારી કથા બાકી છે. હા, તો બસ જોજો પાછા ભાઈ, માફ ખંડન જ કરતો, પણ હવે આ બધું હોય છે જગતમાં દેખાય છે તમને. તો માતાજી અને ભૂવો જુદી વસ્તુ છે. એ માતાજીનો પ્રવેશ હોય ત્યાં સુધી ભૂવો હું કરતો હોય ને પાછા થઈ જાય ટાઢા બોર થઈને બેસી જાય છે. ઘણી વખત બોલે ભૂત હોય છે, ભૂત સાચી હોય છે, ભૂત યોની સાચી છે, ગપ્પુ નથી. પણ બધાને ભૂત ના પણ વળગે, એમાં સ્વામિનારાયણ તો વળગે નહીં, જો સાચો સ્વામિનારાયણ હોય તો. અમારે તો ભૂત ભાગે દૂર. પણ હકીકતની અંદર જે ભૂત છે એ ભૂતનો પ્રવેશ થઈ જાય ને, પેલો હોય ને, ધારો કે પેલા નામ કેતનભાઈ હોય છે પેલો માણસ, અને જેમાં ભૂતનો પ્રવેશ હોય ને એ કે તું કોણ છે? કે હું ગીતાબેન છું. ગીતા તો તમે નાથીબેન હોય, હકીકતનો પેલો પુરુષ જ હોય, પણ મારું નામ કે નાથીબેન છે કે સવિતાબેન છે. હવે સવિતાબેન ક્યાંથી આવી ગઈ? પણ એનો એ ભૂતનો પ્રવેશ છે એની અંદર. જ્યાં સુધી સવિતાબેન કે નાથીબેનનો પ્રવેશ હોય ત્યાં સુધી દુના કરે, અત્યારે તો હું કર્યા કરે, પણ એ જતા રહે એટલે પાછા એવા ને એવા થઈ જાય. એમ મહારાજે સમજાવ્યું છે વચરામૃતની અંદર. 55 બીજું, 55 7મું, પ્રથમ 41મું, પ્રથમ 33મું અને પ્રથમનું 63મું વચરામૃત કે પુરુષોત્તમ નારનો પ્રવેશ છે. મધ્યનું 31મું વચરામૃત કે પુરુષોત્તમ નારના પ્રવેશને લીધે વિરાટ નારાયણમાંથી અવતારો સંભવે છે. અને એટલા માટે અવતારોમાં પુરુષોત્તમ નારની શક્તિ હોવાને લીધે આપણે એને દિવ્ય સમજીએ છીએ. એમાં કોઈ માયિક ભાવ પલટતા નથી. તો શ્રીજી મહારાજે આખી અવતારવાદની અદભુત કથા આ વચરામૃતમાં સમજાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા ઘણા બધા ગ્રંથો છે. ગુણાતીતાનંદ સ્વામીની પણ વાતો છે. હરિવાક્ય સુધા સિંધુ છે, ત્યાં હરિલીલામૃત છે, ભક્ત ચિંતામણી છે, નિષ્કલન કાવ્ય છે. આ ઘણા બધા ગ્રંથોની અંદર એક હરિવાક્ય સુધા સિંધુ મેં વાત કરી. પછી હરિચરિત્રામૃત સાગર એક બહુ જ મોટો ગ્રંથ છે, એની અંદર પણ આ બધી વાતો સમજાવી છે. હરિકૃષ્ણ લીલામૃત પણ એક ગ્રંથ છે, હરિલીલામૃત નામનો એક ગ્રંથ છે. તો ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોને આધારે આ વચરામૃત રહસ્ય ભાગ 2 ની અંદર અને સાથે સાથે વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભાગવત એ બધાના શ્લોકો અહીં બધું બોલ્યો નથી, કારણ તમે યાદ ન રહીને સમજાય નહીં, મારી પાસે સમય નથી. પણ જો તમારી પાસે ક્યારેક સમય હોય તો પુસ્તક લઈને તમે જોઈ શકશો. તો હકીકતની અંદર આ અવતારવાદ છે. તો જે શ્રીજી મહારાજ આપણે સમજાયું, ભગવાન સ્વામિનારાયણ વાત કરી રહ્યા છે કે અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન, હવે તમને સમજાશે, એ અક્ષરાતીત, અક્ષરથી પર જીવ, ઈશ્વર, માયા, અબ્રહ્મ, બ્રહ્મ એટલે અક્ષરબ્રહ્મ, અક્ષરબ્રહ્મથી પર પરબ્રહ્મ. તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. તો અક્ષરબ્રહ્મથી પર જે પુરુષોત્તમ નારાયણ, અક્ષરાતીત જે પુરુષોત્તમ નારાયણ, એ વાત સમજાવે છે. પુરુષોત્તમ નારાયણ અક્ષરથી પર છે એવી વાત વચરામૃતની અંદર ઘણી બધી જગ્યાએ આવે છે. પ્રથમનું 31મું વચરામૃત, પ્રથમનું 33મું, પ્રથમનું 47મું, પ્રથમનું 51, પ્રથમ 62, 63, 71, 72, 73, પ્રથમ 78 અને ઘણા બધા. આ નંબર સાચા છો પાછા? તમને ના લાગે કે ગપ્પા માર્યા કરે છે? પાછા એવું લાગે કે આ તો ઠીક છે, બોલ કરે છે. આચાર નંબર એક પણ નંબર ખોટો નથી. વચરામૃત ક્યારેક ખોલીને વાંચજો. પણ તો એની અંદર મહારાજ લખ્યું છે કે અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે અને અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે
તે જ સર્વે અવતારોનું કારણ છે. એટલે પુરુષોત્તમ નારાયણ એ સર્વ અવતારના કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લઈને થાય છે. શ્રીજી મહારાજ સૌ પ્રથમ જયારે લોજની અંદર આવ્યા ત્યારે પોતાનું અસાધારણ ઐશ્વર્ય ભગવાન સ્વામિનારાયણ શરૂ કરાયેલું સમાધિ પ્રકરણ. સ્વામિનારાયણ સંપ્રદાયની એક સમાધિ પ્રકરણ એવી એક ઇતિહાસ કથા છે. આ કોઈ ગપ્પુ નથી, કોઈ કાલ્પનિક કથા નથી. એક હતો રાજા, એક હતી રાણી, ખાધું પીધું રાજ કર્યું. એવી કોઈ બાળ વાર્તા ન યાર, આ કોઈ બાળ વાર્તા નથી, એક ઇતિહાસ છે. અને ઇતિહાસની અંદર ભગવાન સ્વામિનારાયણે સેંકડો લોકોને સમાધિ કરાવી છે અને એ સમાધિની અંદર પોતાનામાંથી અનંત અવતારો પ્રગટ થયા હોય અને અનંત અવતારો એ ભગવાન સ્વામિનારાયણની અંદર લીન થતા હોય એવા તો અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક ગ્રંથોમાં એ પુસ્તક પછી વડતાલથી બહાર પડ્યું હોય કે કાળુપુર મંદિરમાંથી બહાર પડ્યું હોય કે ગરડા કે પછી જેતપુર કે પછી જુનાગઢ કે ભુજ, કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાંથી બહાર પડેલું હોય સમાધિ પ્રકરણ એ સ્વામિનારાયણ ભગવાનની શરૂઆતની જબરજસ્ત એનું એક ઐશ્વર્ય સામર્થ્ય છે. 6 મહિના સુધી એમને સમાધિ રખાવેલી અને આમ જવાનું એટલે ખાંડની ગુણ એમ થપ્પી કરી દઈએ ને એમ બધા થપ્પી કરી દે. અને પછી કોઈક આવે કે હે મહારાજ અમારા ઘરના આવ્યા છે અહીંયા કે જોઈ લો કે આ જો પેલા વચ્ચે કે હાથ અડાડો બહાર આવી જશે, હાથ અડાડીને ભાઈ ઘેર લઈને જાઓ, ઘેર ચા પાઈ દેજો. તો આવા 6 મહિના સુધી સમાધિઓ થતી અને મહારાજનું નામ સાંભળીને સમાધિ થાય, સ્વામિનારાયણનો શબ્દ બોલીને સમાધિ થાય અને મહારાજના કોઈ પાગના દર્શન કરે, છોગલાના દર્શન કરે, અરે મહારાજની ચાકરીનો અવાજ સાંભળીને સમાધિ થઈને ભસ પડે હેઠો. અને પોતપોતે જે ભગવાનને માનતો હોય, કોઈ માતાજી, કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ વિષ્ણુને, કોઈ પૈગંબરને માનતો, કોઈ જૈનને, કોઈ તીર્થંકરને માનતો હોય તો અનંત આવા દિવ્ય તત્વો એ ભગવાન સ્વામિનારાયણમાંથી પ્રગટ થતા હોય અને પાછા ભગવાન સ્વામિનારાયણમાં લીન થઈ જતા હોય. આવા સેંકડોને ભગવાન સ્વામિનારાયણે અનુભવ કરાવ્યા છે અને એ બધા દ્રષ્ટાંતો, એ બધા પ્રસંગો આ ભગવાન સ્વામિનારાયણ જે લીલા ચરિત્રના જે ગ્રંથો છે એ ગ્રંથોની અંદર આ બધું બતાવેલું છે. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે અક્ષાતીત જે પુરુષોત્તમ ભગવાન છે, હજી એ અક્ષાતીત પુરુષોત્તમ ભગવાન જે હું શું નથી બોલતો, હજી તો છેલ્લે બોલવાના છે. એને એક જ વાક્ય વાવવું છે, આપણા મગજનું એક ફિટ કરાવવું છે. હજુ તો આ પૂર્વ ભૂમિકા લાંબુ ઘોડો છે ને ગોળ કુંડાળે નાખે છે, આમ ગોળ ગોળ કરતા 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 આવીને ઉભા રહેશે. તો પહેલા તો કેટલી બધી જુદી જુદી વાતો કરતા 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 હવે પહેલા એવું કહ્યું અવતારો, પહેલા તો શું કર્યું કે મારી સ્થિતિ આવી છે એટલે હું ખોટું બોલનાર નથી. બીજી વાત આવી સ્થિતિનું કારણ બનાવ્યું આત્મા પરમાત્મા સાક્ષાત્કાર. એ આત્મા રહેલા ભગવાન એ જે પુરુષોત્તમ નારાયણ એ રામકૃષ્ણ અવતાર રૂપે પ્રગટ થાય છે અને એ દિવ્ય છે અને એ અવતાર કેવી રીતે થાય છે એ પાછું સમજાવ્યું કે અક્ષાત જે પુરુષોત્તમ નારાયણ એ અક્ષાત જે પુરુષોત્તમ નારાયણ એ હું છું એ તો છેલ્લે બોલવાના છે. પણ મૂળ વાત અત્યારે એટલું તો સમજાવી દીધું કે અક્ષાતીત જે પુરુષોત્તમ નારાયણ છે એ સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતાર એમાંથી પ્રગટ થાય છે, એમાં લીન થાય છે. તો અહીં જે મહારાજે વાત કરી પોતાની વાતો બીજી કરશે પણ બીજા ઘણા વચરામતની અંદર મધ્યનું 42મું વચરામત છે, 95નું બીજું વચરામત છે, વર્તાલનું બીજું વચરામત છે, વર્તાલનું 12મું વચરામત છે, અંત્યનું 36મું વચરામત છે, અંત્યનું 31મું વચરામત છે, અંત્યનું 38મું વચરામત છે અને અમદાવાદનું 6ઠું વચરામત છે. મારે આ સત્સંગમાં જે ભગવાન બિરાજમાન છે, આ સત્સંગમાં જે ભગવાન બિરાજમાન છે, મારે પોતાની જ વાત કર્યા છે, એમાંથી જ સર્વ અવતારો પ્રગટ થાય છે અને એમાંથી જ સર્વ અવતારો લીન થાય છે. પણ એ પુરુષોત્તમ નારાયણમાંથી અવતાર પ્રગટ થાય છે એટલે એ રીતે કે પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ વિરાટ નારાયણમાંથી થાય છે ત્યારે વિરાટ નારાયણમાંથી અવતારો સંભવે છે. એકચ્યુઅલી ચૈતન્ય જે તત્વ છે વિરાટ નારાયણનું એ ઈશ્વર ચૈતન્ય છે. ઈશ્વર ચૈતન્યમાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ હોવાને લીધે એમાં દિવ્ય આપણે એનો દિવ્યત્વનો સ્વીકાર આપણે કરીએ છીએ. તો ભગવાન સ્વામિનારાયણ હવે આગળ વાત કરી રહ્યા છે અને એ અક્ષાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારોનું કારણ છે અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે. તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂકમિણીજી બળી મુવા તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર્ધાન થઈ જાય અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાંથી પ્રગટ થઈ આવે છે. એમ એ ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીત તો અલૌકિક